આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે બીમારીને લગતી વાત કરતા હોય છે. આપણને ગમે ત્યારે બીમારી થતી હોય છે તો આપણે ડોક્ટર પાસે જતા હોય છે, કેમ કે આપણને ખબર નથી હોતી કે ક્યારેક એક બીમારી આપણે જાણતા હોય છે, પરંતુ આપણે જ્યારે રિપોર્ટ્સ કરાવતા હોય છે, જ્યારે આપણે કોઈ પણ જાતનું આપણે ડોક્ટર પાસે જતા હોય છે તો આપણને ત્યારે ખબર પડતી હોય છે કે આપણને બીજી પણ કોઈ બીમારી હોય છે અને તેને લઈને આપણે અલગ ડોક્ટર પાસે, કેમ કે ડોક્ટર સ્પેશિયાલિસ્ટ જે હોય છે તેમની પાસે આપણે જવું પડતું હોય છે. તો આપણે જ્યારે એલોપેથી દવાની આપણે વાત કરીએ તો આપણે અલગ ડોક્ટર્સને મળવું પડતું હોય છે, અલગ રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે. પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ સુજોગ સેન્ટર, સુજોગ ટ્રીટમેન્ટની, કે જ્યાં ઓલ ઇન વન એટલે કે તમામ જે બીમારીઓ છે, તમામ વસ્તુઓ, તમામ જે બીમારીઓ છે તેનો એક જ ઉપાય છે, એક જ ઈલાજ છે અને એક જ જગ્યાએથી સુજોગ સેન્ટર પરથી જ આ તમામ આપણે જે પ્રોબ્લેમ્સ છે તેનું સોલ્યુશન મળી જશે. તો તેની માટે થઈને અત્યારે વડોદરાના નિષ્ણાંત તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે ફરીથી જોડાયેલા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, જેમ કે મેં વાત કરી કે સુજોગ સેન્ટરમાં ઓલ ઇન વન છે, તમામ બીમારીઓ છે, એક જ જગ્યાએ તેની ટ્રીટમેન્ટ મળી રહેશે. શું અમારી વાત સાચી છે? જણાવશો. બહુ જ સાચી વાત છે, કારણ કે ભગવાને છે ને શરીર, એક વસ્તુ બરોબર સમજી લો, ભગવાને જ્યારે આપણું શરીર બનાવ્યું, આટલું ફાઇન શરીર બનાવ્યું, એની અંદર તમે જ વિચાર કરો કે આટલા 12 મેરિડિયન્સ બનાવ્યા છે, ઓટોમેટિક કામ થાય છે, બધું થાય છે. સાયન્સ આજે આટલું બધું આગળ પહોંચી ગયું. એમને આખું માણસનું શરીર અંદરથી બધી ફોલી નાખ્યું અને જોયું કે એક નસ ક્યાં જાય છે, કેટલી નસ છે, એના નામ આપ્યા, યુરિનરી બ્લેડર, કિડનીને બધું નામ આપીને બધું જાણકારી કરી અને બધું શોધ્યું કે કઈ નસ ક્યાં શું કામ કરે છે, કયા મેરિડિયન શું કામ કરે છે, હાર્ટનું શું કામ છે, કિડનીનું શું કામ છે. આટલું બધું રિસર્ચ સાયન્ટિસ્ટે કર્યું, બધું કર્યું. તો આ બધું રિસર્ચ કર્યા પછી શું સાયન્ટિસ્ટ પોતે કિડની નથી બનાવી શકતા? શું સાયન્ટિસ્ટ પોતે યુરિનરી બ્લેડર નથી બનાવી શકતા? હાર્ટ નથી બનાવી શકતા, કારણ કે આ કુદરતે બનાવેલી વસ્તુ છે. આટલું બધું રિસર્ચ કર્યા પછી બી સાયન્સ એક પણ વસ્તુ બનાવી નથી શકી. એટલે કહેવાનો મતલબ શું, તો ભગવાન શું આટલો મોટો ભગવાન છે જેણે આવું ફાઇન શરીર બનાવ્યું કે જેનું હારી કોઈ કોપી થઈ શકે નથી, તો શું એ એટલી મોટી ભૂલ કરીને બેસી દે કે માણસનો રોગ થાય તો એ સારો જ ના થાય? ના, એવું ના હોય. ભગવાન તો પરમાત્મા છે, બધાનું સારું ઈચ્છે છે. એટલે ભગવાને બધા જ ટોટલ ફ્યુઝ ભગવાને એના હાથના પંજા અને પગના પંજામાં એટલા ફાઇન રીતે આપેલા છે ને કે તમે એ હાથના પંજા અને પગના પંજાને લગતી તમે જે બી ભગવાને બતાવેલી રીત પ્રમાણે ચાલશો ને તો તમને ક્યારેય કોઈ રોગ જ થવાનો નથી. તમને ખબર છે કે પહેલાના જમાનામાં ચંપલોની શોધ નથી થઈ, બૂટની શોધ નથી થઈ, ઘંટી માટે જાતે ઘંટી કરતા હતા, પાણી કુવેથી જાતે ખેંચતા હતા. તમને ખ્યાલ છે ને આ બધું? તો તે વખતે શું છે, હાથના પંજાથી જે પેલી રસ્સીને બધું ખેંચતા હતા તો હાથના પંજામાં ઓટોમેટિક સ્ટિમ્યુલેશન મળતું હતું. તમે ચાલતા હતા તો તમારા પગના કાંકરાને બધું જે પગમાં
હાથમાં દુખતું હતું તો તમારા તળિયાથી મળીને બધું ઓટોમેટિક થતું હતું. અત્યારે રિમોટનો જમાનો આવી ગયો. પડદો ખોલવો છે તો રિમોટ, ટીવી ખોલવું છે તો રિમોટ, બધી જગ્યાએ હાથના પંજાને પગના પંજાને કોઈ કામ કરવાનું મળતું જ નથી, સ્ટિમ્યુલેશન જ નથી મળતું. તો જે રોગ આવે છે એ પરમેનન્ટ થઈ જાય છે. જો તમે હાથના પંજાને પગના પંજાનો યુઝ કર્યો હોત ને તો આટલા બધા રોગ, ક્રોનિક રોગ આવત જ નહીં અને ઓટોમેટિક ક્યોર થઈ જાય. ભગવાને બહુ જ ફાઇન રીતે એ બધા જ ફ્યુઝ હાથના પંજાને પગના પંજામાં આપેલા છે. એટલે હાથના પંજાને પગના પંજાને તમે જો વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટને વાઇબ્રેશન આપીને તમે કરશો તો કોઈ દુનિયામાં એવો કોઈ રોગ પેદા જ નથી તો જે સુજોગમાં ક્યોર ના થાય. જે તમારા હાથના પંજામાં આપેલા છે એને તમારે ક્યોર કરવાનો છે. આ બહુ સિમ્પલ ને બહુ જ ફાઇન રીત છે. આવી રીતે ટ્રીટમેન્ટ કરશો તો તમારા તમામ રોગ સારા થઈ જશે. કારણ કે બધા ફ્યુઝ ભગવાને હાથના પંજા અને પગના પંજામાં જ આપેલા છે. હે ને? હા, એ રીતે તરુણભાઈ, બિલકુલ સાચી વાત છે આપની. અને આ ઉપર આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છે. અને ફરી એક વખત આજે જેમ કે હું ફરી એક વખત કહીશ કે નવા વ્યુઅર્સ જે જોડાઈ રહ્યા છે તેમની સ્પેશિયલ ડિમાન્ડ પર અત્યારે ફરી એક વખત આપણે જે પહેલા એપિસોડમાં ચર્ચા કરી ચૂક્યા છે ફરી એક વખત રિવાઇઝ કરશું આજે. તો આજે આપણે વાત કરવાના છે ખભાના દુખાવાને લઈને, હાથનો દુખાવો, સર્વાઇકલ અને યુરિનરી બ્લેડરને લઈને જે દુખાવા થતા હોય છે. તો આજે આપણે તેની ઉપર ચર્ચા કરીશું. તરુણભાઈ, સૌથી પહેલા હું જાણવા માંગીશ કે ખભાના દુખાવાને રિલેટેડ આપણે જે વાત કરી હતી ફરી એક વખત આપ જણાવશો તેની ટ્રીટમેન્ટને લઈને. અરે નમ્રતાબેન, તમે ફરી ક્યાં બોલાવો છો? એ જ એપિસોડ ફરી મૂકી દો તો ને. સારું, ખેર વાંધો નહીં, આપણે એની ચર્ચા કરી લઈએ. હવે ખભાનો દુખાવો એટલે કઈ જગ્યાએ ખભાનો દુખાવો થાય છે. પહેલાં બી આપણે જે વાત કરી છે કે ખભાના 3 જોઈન્ટ્સ હોય છે, બરોબર સમજી લો છો. એક તો આ જે જોઈન્ટ્સ હોય છે એમાં શું છે કે હાથના નીચેના ભાગની અંદર આપણો જે હાથ અહીંયા પૂરો થાય અહીંયા કરી ઉપરથી લઈને અહીંયા જે ક્રોસમાં હોય છે એ આટલા ભાગમાં બી તમારો જોઈન્ટ્સ હોય છે. એક જોઈન્ટ્સ અહીંયા આગળ બી હોય છે, ગળાની સાથેનો હોય છે, અને એક જોઈન્ટ્સ ત્યાં અહીંયા આગળ છાતીમાં આવતો હોય છે. 3 જોઈન્ટ્સ હોય છે. હવે આ 3 જોઈન્ટ્સમાંથી કઈ જગ્યાએ વધારે પેઇન થાય છે બહુ જ ફાઇન છે. આ તમે થોડુંક સમજી લેશો તો વધારે સારું રહેશે. આ કઈ જગ્યાએ જોઈન્ટ્સમાં તમને વધારે પેઇન થાય છે એ જોવું પડે. હવે સમજી લો કે તમારો હાથ ઊંચો નથી થતો અહીંયા આગળ, તમારો આમ બી નથી થતો, તો તમારે આ જોઈન્ટ્સ ક્યોર કરવો પડશે. અને આ જોઈન્ટ પછી ગળામાં બી તમને ઘણી વખત આમ પેઇન થતું હશે, આમ બી તમે ના કરી શકો, તો અહીંયા આગળ બી ગેગરિંગ બી થઈ જતું છે, અહીંયા આગળ બી હોય છે અને પાછળની સાઈડ બી હોય છે. ઘણી વખતે શું છે કે બધી બહુ જ દવાઓ ને બધી ખાધી હોય છે ને તો બી આ તમારો ખભો સ્ટીફ થઈ જાય છે. સ્ટીફ, એમાં કોઈ જોઈન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોતો પણ સ્ટીફ થઈ જાય છે. એને લીધે બી પ્રોબ્લેમ થતો હોય છે કે તમારો હાથ એકદમ અકળાઈ જતો હોય છે. તો એ ટ્રીટમેન્ટ પાછી અલગ છે, એને લગતો પ્રોબ્લેમ બી અલગ હોય છે. હવે આપણે જે વાત કરીએ જે જોઈન્ટ્સ પહેલાં શોર્ટમાં બતાવું છું કારણ કે આગલા એપિસોડમાં આપણે બહુ ફાઇન બતાવી ચૂક્યા છે. આ નાની 2 થી 3 મિનિટમાં જેટલું થાય એટલે તમને સમજાવું છું. હવે આ જે પહેલો જોઈન્ટ છે એ ક્લિયર કરવા માટે બરોબર સમજી લો તો આટલો ભાગ ક્લિયર કરવા માટે આ પહેલી આંગળી છે એ તમારા હાથની આંગળી છે. હવે હાથની આંગળીની અંદર આટલા ભાગની અંદર તમે જો ટ્રીટમેન્ટ કરશો ધીરે ધીરે કરીને, બરોબર સમજી લો. આ મસાજર મૂકી દીધું. આ તમે જોશો તો આ પહેલી આંગળીનો એન્ડ જે હશે ને અહીંથી લઈને આટલા ભાગની અંદર 10-15 મિનિટ તમે અહીંયા આગળ આવી રીતે ટ્રીટમેન્ટ કરીને મૂકી રાખશો. ધીરે જેવું અહીં મૂકશો ને એની સાથે જ અહીં તમને રિલેક્સ થવા મળશે. આટલું થઈ જાય એટલે આ ઉપરની સાઈડે મૂકો, આ બાજુ તમે 10 મિનિટ મૂકો, અહીં અંદરની સાઈડે મૂકો અને અહીંયા આગળ ઉપરની સાઈડે આટલા ભાગમાં કરો એટલે તમારો આ જે પહેલો જોઈન્ટ છે એ ધીરે કરી તમારો ક્યોર થશે. હવે એનાથી સહેજ ઉપર જશો તો અહીંયા આગળ વચ્ચેની સાઈડે જે આવે છે એ સ્વાદિષ્ટાન ચક્ર છે. હું સિમ્પલી એટલા માટે બતાવું છું કે આગળ આપણે બતાવી ચૂક્યા છે એટલે શોર્ટમાં જેટલું થાય એટલું બતાવીએ. અહીંયા આગળ વચ્ચેની સાઈડે જે સ્વાદિષ્ટાન ચક્ર પાસે આવે છે અહીંયા આગળ તમે 10-15 મિનિટ અહીંયા આગળ મસાજર મૂકીને પહેલાં બહુ દુખે તો તમે આમ ઉઠાઈને મૂકો. ધીરે કરીને તમે જોશો તો ધીરે કરીને અહીંયા આગળ સ્ટિમ્યુલેશન કરશો. અહીંયા આગળ આમ મૂકી રાખો 1 મિનિટ અને પછી 1 મિનિટ આમ ક્લોકવાઇઝ કરો, 1 મિનિટ આમ એન્ટી ક્લોકવાઇઝ કરો. એવી રીતે તમે વાઇબ્રેશન મશીન આપીને તમે અહીંયા આગળ થોડી ટ્રીટમેન્ટ કરો. અહીંયા આગળ નીચેની સાઈડે બી તમે મણિપુર ચક્રની અંદર બી તમે એવી રીતે ટ્રીટમેન્ટ કરો. એટલે તમારી આ પહેલી આંગળીની નીચેનું કરશો ને એટલે આ એરિયા જે છે વચ્ચેનો એ ક્યોર થશે. આ નહીં. હવે આ ક્યોર કરવા માટે તમારે પહેલી બીજી આંગળીની જે વચ્ચેની લાઈન છે એટલા ભાગની અંદર બી તમે આમ ધીરે કરીને આટલા ભાગમાં ટ્રીટમેન્ટ આપશો તો તમારો આ એરિયા બી તમારો ક્લિયર થશે. તમારા હાથમાં થોડી તાકાત આવી જશે, તમે ઊંચો કરવામાં ઇઝી રહેશે. અને આ નીચેની સાઈડે તમે ટ્રીટમેન્ટ કરશો તો આ ખભાની જે પાછળની સાઈડે દુખતું હોય છે એ બી ક્યોર થશે. આવી રીતે આખા જોઈન્ટ તમારે ક્યોર થાય, ખભો તમારો ક્યોર થઈ ગયો, તમે ઇઝીલી આમ ઊંચું કરીને તમે કંઈ બી કરી શકશો. હવે એને લગતો જે હાથનો દુખાવો છે,
હાથને દુખાવાની અંદર બી તમે જોશો તો પહેલી આંગળી ભગવાને આપી છે એ આપણો હાથ છે, બરોબર સમજી લેજો. આપણે આમ હાથ મૂકીએ એટલે આ આંગળીનો જે આ ક્રોસવાળો એરિયા છે એ આ હાથ આ બાજુની સાઈડે છે. હવે સમજી લો કે જનરલી લેડીઝોને જે દુખતું હોય છે ને એ આટલા ભાગની અંદર વધારે દુખતું હોય છે, કારણ કે 24 કલાક એ લોકો અમુક સ્ત્રીઓની આદત હોય છે કે કિચન સાફ કરવું છે ને તમે ઘસીને સાફ કરો, વાસણ ઘસવા છે તો ઘસે. એવું નથી કે કામવાળી હશે તો ખાલી ઉપરથી પાણીથી ધોઈને એના હાથને સ્ટેન્ડ નહીં આપે, પણ સ્ત્રીને તો એવું છે કે ફરી બગાડવું જ ના જોઈએ કિચન. એટલે જે ઘસીને સાફ કરવાનું છે ને એમાં આટલા ભાગની અંદર બહુ જ પેઇન ચાલુ થઈ જાય છે. એટલે એટલા ભાગને ક્લિયર કરવા માટે પહેલાં તો તમારે ક્રોસમાં તમારે ક્લિયર કરવી પડશે. આ આંગળીને તમે આમ આડી રાખશો, અહીં આડી રાખીને ધીરે કરીને અહીં આગળ જોશો ને તો આટલા ભાગમાં તમને થોડું ગેગરિંગ જેવું બી થઈ ગયું હશે, થોડી સૂજન જેવી આવી ગઈ હશે. એટલે આટલા ભાગની અંદર તમે ટ્રીટમેન્ટ કરી 10 મિનિટ આમ મસાજર મૂકી રાખો. જો અહીંયા મસાજર મૂકશો ને એવું અહીંયા કરી આ બધું ગેગરિંગ થોડું ઢીલું થશે અને અહીંથી આટલા ઉપરના ભાગમાં બી તમે કરશો ને એટલે આ ઉપરનો ભાગ બી તમારો ક્લિયર થશે. સેમ તમે આ ઉપરની સાઈડે આવશો ને તો અહીંયા કરી જે કોણીવાળો એરિયા છે આપણે આગળ બી બતાવ્યું હતું એ રીતે આ કોણીવાળો એરિયા અને આ નીચેનો એરિયા આ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે. આટલું ક્લિયર થશે ને તો તમારો હાથ ઢીલો થશે. આટલો ભાગ ક્લિયર કરો અને સેમ ટુ સેમ તમારે આજે ઉર્જા શક્તિ અહીંયા કરી બેલેન્સ કરવાની છે, હોટનેસ હીટનેસની એ ઉર્જા શક્તિ બેલેન્સ કરો અને આટલા ભાગની ટ્રીટમેન્ટ આપશો એટલે ધીરે કરીને તમે ચારે બાજુથી આંગળીની ટ્રીટમેન્ટ કરશો તો તમારે હાથનો લગતો જે પ્રોબ્લેમ છે, અહીંયા આગળ જે દુખે છે, અહીંયા આગળ જે દુખે છે એ બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમને છાતીમાં બી દુખતું હશે તો એમાં બી તમને ઘણી રાહત થઈ જશે અને ટોટલ બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. તમારો હાથ ઊંચો થઈ જશે, તમે જાતે કામ કરતા થઈ જશે. એ રીતે ખભાનો અને હાથનો દુખાવો પરમેનન્ટ ટ્રીટમેન્ટ કરજો, થોડી લાંબી ટ્રીટમેન્ટ કરજો અને ધીરે કરીને જોશો તો તમારા બેઉ દુખાવ પરમેનન્ટ મટી જશે, કોઈ પણ જાતનો દવાનો ખર્ચો કર્યા વગર. અને ત્યાર પછી આ થઈ જાય એટલે જ્યાં તમે ટ્રીટમેન્ટ કરી છે આંગળીમાં કરી છે તો આંગળીમાં બી તમે આ રીતે મેથીની પટ્ટી લગાડી દો, આ રીતે ઊભી સાઈડ બી લગાવો આ રીતે અને થોડું આમ ઉપરની સાઈડે બી લગાડી દો અને પછી લગાડ્યા પછી આ રીતે જે પેપર રોલ હોય છે, આ પેપર રોલ બધી મેડિકલની દુકાનોમાં મળતું જ હોય છે. આ રીતે પેપર રોલ લઈ લો તમે, જે રીતે આ મેથીની પટ્ટી અહીંયા આગળ તમે લગાડી, હવે આના પેપર રોલને તમે અહીંયા આગળ સેટ આ રીતે ચોંટાડી દો. તમે આ રીતે ચોંટાડી દીધી એટલે મેથીની પટ્ટી તમારી પરમેનન્ટ થઈ જશે. આવી રીતે મેથીની પટ્ટી એ ચમત્કારિક રિઝલ્ટ એટલા માટે આપે છે કે આપણે આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો આપણા શરીરના જે ટોક્સિન જે થતા હોય છે એ ટોક્સિન આ બધી મેથી ખેંચી લે છે. 24 કલાક આ મેથીની પટ્ટી રહે એટલે તમારા શરીરના બધા ટોક્સિન ખેંચી લેશે અને આટલો પાર્ટ તમારો સુધરે છે તો તમારા શરીરને કંઈક તો વિટામિન કેલ્શિયમ કશું તો જોઈશે ને, તો તમારા શરીરને જે કંઈ બી જોઈશે વિટામિન કેલ્શિયમ એ બધું આ મેથી આપી દે. અલગ સીટ હોય છે અલગ પ્રોબ્લેમ માટે, આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે એટલે એ પછી કરીશું. એટલે એ રીતે મેથીની પટ્ટી લગાડશો એટલે તમે ધીરે કરીને જોશો તો તમારો હાથનો અને ખભાને લગતો દુખાવો પરમેનન્ટ મળી જશે. તમારા શરીરને જે વિટામિન કેલ્શિયમ જોઈશે એ બી આ મેથીની પટ્ટી આપી દેશે અને તમે ઓરિજિનલ સારા થઈ જશો. હે ને, એ રીતે ખભાનો અને હાથનો દુખાવો પરમેનન્ટ મટાડવામાં આવે છે. જી તરુણભાઈ, હવે સર્વાઇકલને લગતું જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ જણાવશો. સર્વાઇકલ એટલે તો નમ્રતાબેન તમને ખબર છે સર્વાઇકલ એટલે શું કહેવાય? સર્વાઇકલ એ રાજા કહેવાય, રાજા. આખા શરીરના જેટલા બી દુખાવા થતા હોય છે ને એમાં સૌથી બેસ્ટ જે પ્રોબ્લેમ હોય છે એ સર્વાઇકલ હોય છે અને સર્વાઇકલ એટલે રાજા. સર્વાઇકલ એટલે શું? આ તમારો ગળાનો પાછળનો ભાગ, માથાનો પાછળનો ભાગ, આ બધું એરિયા સર્વાઇકલને લગતું કહે છે. મોટા ભાગના બધા રોગો બધા સર્વાઇકલને લીધે જ થતા હોય છે, કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે ખાવાનું ખાઈએ છીએ, આંખેથી કંઈક આગું પાછું જોઈએ છે તો પણ નાકેથી, અત્યારે તો તમને ખબર છે ને નાકેથી સુગંધી લો છો તો બી માણસ બેભાન થઈ જાય છે. એટલે શું આ કેટલું ઇમ્પોર્ટન્સ પાર્ટ તો ઓપરેશન જાય છે તો માણસને સીસી સૂંઘાડવામાં આવે છે અને માણસ બેભાન થઈ જાય છે. એટલે સર્વાઇકલ બહુ જ ઇમ્પોર્ટન્સ પાર્ટ છે, એની ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સર્વાઇકલ એટલે શું? એના 2 જ મૂળ છે, જો ગળાના એક અને આ 2 જ મૂળ છે. મેં આગળ બી તમને બતાવ્યું આપણી આંગળીઓના કેટલા મૂળ છે કે 3 મૂળ છે. આ 1, આ 2, આ 3, આના બી 3 છે, 1, 2 અને 3, 1, 2 અને 3, ચારે 4 આંગળીઓના 3 વળાંક છે. બરોબર છે, પાક્કું છે ને? હે ને. હવે જો અંગૂઠાના માત્ર 2 જ વળાંક છે, 1 અને 2. બરાબર, એવી રીતે હાથના 3 વળાંક છે, આ 1, આ 2 અને આ 3. એવી રીતે પગમાં બી પંજા પાછળનો, ઘૂંટણ પાછળનો અને ઉપર બોલ પાછળનો, એવું જ આ હાથમાં છે, એવું જ આ પગમાં છે. બરાબર, એટલે ચારે 4 પાર્ટના 3 વળાંક આવે છે. ગળામાં 2 જ વળાંક છે, આ 1 અને આ 2. એટલે એનો મતલબ શું થયો? અંગૂઠાના બી 2 જ વળાંક છે, 1 અને 2. એટલે ભગવાને કેટલું સિમિલર બનાવ્યું છે. તમે જો તમારે કોઈ મહેનત જ ના કરવી પડે, તમે જાતે શીખી શકો. એટલે ગળાને લગતા બધા ફ્યુઝ તમારા હાથના પંજામાં
આવેલા છે, અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરો એટલે તમારું ક્યોર થઈ જાય. બરોબર સમજી લો છો. આ ભગવાને આપેલા ફ્યુઝ તમે ક્યોર કરો છો એટલે તમે પરમેનન્ટ ક્યોર થશો, કારણ કે ભગવાને બધી વ્યવસ્થા કરીને જ આપેલી છે. તમને ખબર હશે કે આજની તારીખે બી મેડિકલ સાયન્સ એક લોહીનું ટીપું નથી બનાવી શકી. આખા શરીરનું આટલું બધું એમણે બધું રિસર્ચ કર્યું કે કયા પાર્ટ ક્યાં જાય છે, લોહીનું એક ટીપું નથી બનાવી શક્યું, કારણ કે ભગવાન જે ભગવાને છે એને કોઈ બીટ ના કરી શકે. તો ભગવાને આ આપેલા ફ્યુઝને તમે કેમ ક્યોર ના કરો? જો એ ક્યોર કરશો તો તમારું 100% બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે આપણે મૂકીએ અંગૂઠો છે. મેં પહેલાં બી કીધું કે સમજી લો કે આપણે જમણા હાથનો અંગૂઠો છે, તો આ બાજુનો જે અંગૂઠો આવે છે, આપણે આમ હાથ મૂકીશું તો આ બાજુનો અંગૂઠો એ આ બાજુનું સર્વાઇકલ છે. આ બાજુનું વચ્ચેની સાઈડે તમે જોશો, વચ્ચેની સાઈડે તો વચ્ચેનું સર્વાઇકલ છે, જે ઊંચું નીચું કરી, અને આ બાજુનું જોશો તો આ બાજુનું સર્વાઇકલ છે. ત્રણેય બાજુનું સર્વાઇકલ છે. એટલે કયું સર્વાઇકલ તમારું વધારે બગડ્યું છે એ જોવાનું રહ્યું. હવે સમજી લો કે તમારે ડાબી બાજુનું સર્વાઇકલ છે, તો આપણે જમણો હાથ લઈએ તો આ બાજુની સાઈડે તમે ક્રોસમાં ધીરે ધીરે કરીને આખી લાઈનમાં ટ્રીટમેન્ટ કરશો. તમે જોશો ને અડધો કલાક અહીં નીચે કરો, અહીંયા કરી 15-20 મિનિટ કરો, અહીંયા 15-20 મિનિટ કરો. આટલું કરશો ને એની સાઈડે તમે તરત જ અનુભવ કરજો, તમારું ઇઝીલી ગળું તમારું ડાબી બાજુ જવાનું ચાલુ જ થઈ જશે. તરત જ તમને પોતાને સરપ્રાઈઝ લાગશે કે આ કેવી રીતે થયું. સેમ ટુ સેમ તમે આ બાજુની સાઈડે ઉપરની સાઈડે અહીંયા 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરો. ખાલી વાઇબ્રેશન આપવાનું છે આમાં. આવું મસાજ લઈને આ બાજુની સાઈડે વાઇબ્રેશન આપો 10-15 મિનિટ, આટલા ભાગમાં વાઇબ્રેશન આપો, અને નીચેની સાઈડે આખું આ બધું. જો આ ખભાની લાઈન નથી કહેતો, હું અંગૂઠાની લાઈન કહું છું. બરોબર જોઈ લેજો, ડિફરન્સ સમજો. ખભાનું આ પ્રોબ્લેમ સોલ્વ કરવો હશે તો અલગ હશે. આ પહેલી બીજીની વચ્ચેની લાઈન કરવી પડશે. આપણે આ ખભાની અંગૂઠાની જ લાઈન કરવી છે. આને તમે જેવું કરશો એની સાથે તમારો જમણી બાજુનો ખભો બી સર્વાઇકલ બી સુધરી જશે. હવે વચ્ચેની સાઈડે તમારું માથું ઊંચું નથી થતું, તો એના માટે અંગૂઠાનો જે નીચેનો ભાગ છે, અહીં નીચેના ભાગની અંદર બી તમે અહીંયા આગળ 10-15 મિનિટ ટ્રીટમેન્ટ કરશો આટલા ભાગની અંદર, એટલે થોડુંક તમારું ઇઝી થઈ જશે. અને પછી આ જે ગળાવાળો ભાગ છે, આટલો ગળા પાછળનો ભાગ, અહીંયા આગળ તમે 10-15 મિનિટ મૂકી રાખશો. અહીંયા આગળ તમે જોશો ને તો તમને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે C3-4-2-3-4 જે કહીએ, આ ટી સિરીઝના મણકા છે. જે ટી સિરીઝના મણકા તમારા રિપોર્ટમાં આવ્યા હોય બગડેલા, તો અહીંયા ટ્રીટમેન્ટ કરવાની છે. અને આ C2-3-4 છે, એને અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરવાનું હોય છે. અહીંયા આગળ ઉપરની સાઈડ આપણો બ્રેઇનવાળો માથાવાળો હિસ્સા છે, અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરો. આટલું કરશો એટલે માથું ધીરે ધીરે તમારું ઉપર બી થવાનું થશે. હવે તમારું ગળું નીચે નથી થતું, ત્યાંની તો બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ છે. અહીંયા આગળ તમે મસાજા મૂકી દો, આ અંદરની સાઈડે 10-15 મિનિટ મૂકો, અહીંથી સહેજ આટલો ભાગ તમારો ક્લિયર કરી દો. આ 2 પોરું છે ક્લિયર કરીને આ ગળાવાળા ભાગની અંદર તમે 10 મિનિટ મૂકી રાખશો એટલે આ બધું તમારું ઢીલું થવા મળશે. અને જે પહેલાં પોર ઉપર તમે આ મસાજરા મૂકી દેશો એટલે ગળું તમારું નીચેની સાઈડે જતું થઈ જશે. અને આવી રીતે તમે ટ્રીટમેન્ટ કરશો તો તમારો આ ઉપરનો ફેસવાળો એરિયાથી માંડી બધું 100% ધીરે ધીરે કરીને પરમેનન્ટ ક્યોર થઈ જશે. જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર નીચે સર્વાઇકલ ક્લિયર, હે ને? એટલે સુજોગ અપનાવું અને જાતે ક્યોર થઈ જાવ. જી બિલકુલ. આ સર્વાઇકલની આપણે વાત કરી. હવે આપણે વાત કરી યુરિનરી જે બ્લેડરનું વાત કરીએ, ખાસ કરીને લેડીઝને લગતા જે પ્રોબ્લેમ છે, પેટમાં દુખાવો થતો હોય, બ્લેડરને પ્રોબ્લેમ હોય, તો તેને લઈને આપ જણાવશો. હા, બ્લેડરને લગતા પ્રોબ્લેમમાં શું છે, ઘણી વખત લેડીઝોને વધારે પ્રોબ્લેમ એટલા માટે થતો હોય છે કે એમને દર મહિને જે મેન્સીસ છે લગતી તે તકલીફ થતી હોય છે, અને એને લીધે લેડીઝોને વધારે તકલીફ થતી હોય. એમાં જે થોડુંક કોઈ વખત મેન્સીસ વધારે આવતું હોય છે તો બી પ્રોબ્લેમ હોય છે, ઓછું આવતું હોય છે તો બી પ્રોબ્લેમ હોય છે, કોઈ વખત લાંબા ટાઈમે, કોઈ વખત જલ્દી આવતું હોય છે, કોઈ વખત લાંબા ટાઈમે આવતું હોય છે. યુરિનમાં બી તકલીફ હોય છે, યુરિન બી અટકતું હોય છે. હવે કયો પ્રોબ્લેમ છે બ્લેડરને લગતો એ ચેક કરવો પડે. ઘણી વખત એમાં ગાંઠ જેવું બી થઈ જતું હોય છે, એટલે યુરિન અટકીને આવતું હોય છે. ઘણી વખત એવું છે કે વારે ઘડીએ જલ્દી જવું પડશે. તમે જાઓ ત્યારે તમને સેટિસ્ફેક્શન ના થાય કે યુરિન પૂરેપૂરું નીકળી ગયું છે. દરેક વખતે લાગે થોડું રહી ગયું છે. થોડો ટાઈમ થાય એટલે ફરી પાછું જવાનું મન થાય. ઘણી વખત એની અંદર યુરિનરી બ્લેડરમાં પથરી વગેરે બી થઈ જતી હોય છે. એટલે કયો પ્રોબ્લેમ છે એ ડાયગ્નોસિસ કરવું પડે આપણે. એ જાણીને પછી એને લગતી ટ્રીટમેન્ટ હોય છે. પણ અત્યારે આપણે જે જનરલ ટ્રીટમેન્ટની વાત કરીએ કે યુરિનરી બ્લેડર એટલે ક્યાં હોય, તો આપણને ખબર છે 2 પગની ઉપરનો ભાગ, એટલે આ જે નાભીની આજુબાજુવાળો ભાગ છે એની નીચેનો એરિયા જે છે, જે તમારું યુટેસ વગેરે કહેવાય, એની સિમ્પલ ટ્રીટમેન્ટ હું તમને બતાવું છું. પછી ક્રોનિક કેવી રીતે છે એની આગળ આપણે ચર્ચા કરીશું. આપણે જે ચર્ચા કરી કે છે એને લગતી વાત કરી તો આપણને ખબર છે કે આ 2 આંગળી જે છે એ આપણી પગની આંગળી છે. આ 2 આંગળીની આ ઉપરની વચ્ચેની લાઈન જે પ્રોબ્લેમ છે, બરોબર સમજો. આ અહીંયા આગળ યુરિનરી બ્લેડર છે, આ સ્વાદિષ્ટાન ચક્ર તમારું નાભી ચક્ર છે. એટલે આ 2ની વચ્ચે આટલો આખો ભાગ, અહીં પહેલી આંગળીથી લઈને આટલો આખો ભાગ લઈશું, અને ત્રીજી આંગળીની વચ્ચેનો આટલો આખો ભાગ લઈશું. બરોબર જોઈ લેશું. આ ત્રીજો આટલો જે ભાગ છે
એ તમારા બેઉ સાઈડને તમારા યુટેસને લગતા પ્રોબ્લેમ થાય. એટલે આ બધું તમારું ધીરે ધીરે કરીને ક્યોર કરવું પડશે. ઘણી વખત કિડનીમાં ઇન્ફેક્શન હોય છે છતાં બી યુરિન અટકતું હોય છે. તો આ જે પહેલી બીજી આ જે 2 રેખાઓ છે, આ 2 રેખાના એરિયાની વચ્ચેની સાઈડે બી તમારે ટ્રીટમેન્ટ કરીને ધીરે ક્યોર કરવાનું હોય છે. અહીંયા આગળ તમે ટ્રીટમેન્ટ કરી ધીરે ઘણા સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય છે, છોકરાઓ નથી થતા કે છોકરાઓ રહેતા નથી, પડી જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરવાથી તમને મળી જશે. એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની એ આગળ બહુ ડીપમાં બતાવીશું. પણ હમણાં યુરિનને લગતો પ્રોબ્લેમ હશે, તમારા મેન્સિસને લગતો પ્રોબ્લેમ હશે, એ બધા પ્રોબ્લેમ આટલા ભાગને લગતી ટ્રીટમેન્ટ કરશો એટલે ક્યોર થઈ જશે. આટલું ક્યોર થાય પછી એને લગતા જે મેરિડિયન છે, સ્પ્લીન, લીવર, કિડની, એ તમે આ ઉપરની સાઈડે આગળ બતાવીશું. એ ઉર્જા શક્તિ બેલેન્સ કરશો એટલે તમારો પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, ફરી ના બગડે એવી રીતે. તેવી રીતે યુરિનરી બ્લેડરને લગતો પ્રોબ્લેમ બી સોલ્વ થશે. તમને મેન્સિસને લગતા બી પ્રોબ્લેમ થઈ જશે. સાયકિક પ્રોબ્લેમ હશે, તમને જે ડર ને બધું બહુ લાગતું હશે એ બી ધીરે ક્યોર થઈ જશે. પથરીને લગતો પ્રોબ્લેમ હશે તો પથરીને લગતા પ્રોબ્લેમમાં શું છે, ઘણી વખત નીડલિક્સ બી લગાવવું પડતું હોય છે. એટલે એ આગળ આપણે બતાવીશું કે યુરિનરી બ્લેડરમાં પથરી વિગડ્યા છે તો કેવી રીતે કાઢવાનું એનું આગળ બતાવીશું. એ રીતે બી ટ્રીટમેન્ટ કરશો તો આ બધા જ પાર્ટ તમારા 100% ક્લિયર થઈ જશે અને ફરી ના બગડે એવા સારા થઈ જશે. આ રીતે યુરિનરી બ્લેડરને લગતા બધા પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. જી, એટલે આ જે સુજોગ થેરાપી છે એમાં નાના બાળકોથી લઈને લેડીઝ ને એજેડ જે લોકો છે, તમામ લોકોની બીમારીઓ આમાં કવર થઈ જાય છે, કહી શકાય કે ઓલ ઇન વન છે. તો આજે તરુણભાઈ આપણે આ વાત કરી ખભાના દુખાવાની, હાથના દુખાવાની, સર્વાઇકલની અને સાથે જ યુરિનરી બ્લેડર એટલે કે લેડીઝને લગતા જે પ્રોબ્લેમ છે તેને લઈને આપણે ટૂંકમાં જ ચર્ચા કરી. જેન્ટ્સને બી હોય છે, એટલે જેન્ટ્સને બી ઘણી વખત યુરિન રોકાતું હોય છે, એમને વારે ઘડીએ યુરિન જવું પડતું હોય છે. થોડી વાર જઈને આવે ને પછી એમને મન થાય કે મારે ફરી જવું છે અને જાય તો જોઈએ એટલું થાય નહીં. ઘણી વખત અટકીને બી આવતું હોય છે. એટલે જેન્ટ્સ લેડીઝને મેન્સિસને લગતા પ્રોબ્લેમ વધારે હોય એટલે એને લગતો, પણ જેન્ટ્સને બી યુરિનને લગતા પ્રોબ્લેમ તો હોય છે. એટલે બેઉને ઉપયોગી છે એ રીતે. જી બિલકુલ. એટલે આજે આપણે આની પર ચર્ચા કરી. તો દર્શક મિત્રો, આજે આ ફરી એક વખત આપણે આ તમામ જે બીમારીઓ છે, પ્રોબ્લેમ્સ છે તેની ઉપર ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું ચક્કર આવવા હોય કે પછી હાર્ટની લઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય, માઇસ્થેનિયા ગ્રેવિસ, ડાયાબિટીસ, આ તમામ જે રોગો છે. આમ તો આ પહેલા પણ આપણે એની પર ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ ફરી એક વખત આપણે ટૂંકમાં જ ફરી એક વખત તરુણભાઈ પાસે આપણે તેમની માહિતી મેળવશું. આજના એપિસોડમાં આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.